So let us start our session, and good evening and welcome back once again. આપણે લાસ્ટ લેક્ચરમાં બે અથવા તો બે મોડ એકચ્યુઅલી કર્યા, એક આર મોડ અને એક આર પ્લસ મોડ. ઓકે, આપણે ડબલ્યુ મોડ કરવાનો છે નેક્સ્ટ. દેટ ઇઝ ફોર રાઇટ ઓનલી. ઓકે, સો આઈ એમ ગોઈંગ ટુ રાઇટ ઓવર હિયર ડબલ્યુ. ઓકે, ડબલ્યુ મોડમાં આપણે કરીએ છીએ. ડબલ્યુ મોડનો મતલબ થાય છે રાઇટ ઓનલી. તમે ફાઇલની અંદર લખી શકશો. હવે લખીએ ત્યારે ફાઇલનું પોઇન્ટર ક્યાં હોય એની પોઝિશન છે એ મેઇન છે. તો ફાઇલના પોઇન્ટરની પોઝિશન બિગિનિંગ ઓફ ધ ફાઇલ પાસે હોય છે, એટલે કે ફાઇલ સ્ટાર્ટ થાય ત્યાં જ. તો અમે ફાઇલ બનાવી છે અને ફાઇલ છે પૂરેપૂરી બ્લેન્ક છે, બરાબર. અને એ જે ડ્રાઈવ છે ને એ ઈ ડ્રાઈવ છે. ઓકે, હવે let me check once again. Okay, yes, we have files. Okay, એ ફાઇલને બંધ રાખી છે, પણ જે ફાઇલનું ફોલ્ડર છે ને એ આપણે ઓપન રાખ્યું છે. ઓકે, નાઉ ધ થિંગ ઇઝ દેટ કે ફાઇલને તમે રાઇટ મોડમાં ખોલો છો તો તમારે લખવું છે, બરાબર. લખવું છે એટલે અહીંયા જ મેં રાખેલું છે, બરાબર. કન્ટેન્ટ આપણો જે જૂનો હતો એ જ, બરાબર. પણ ત્યારે આપણો મોડ અલગ હતો, અહીંયા આપણો મોડ અલગ છે. તો અથવા તો અહીંયા કંઈ પણ લખવું હોય તો છે. ફોર એક્ઝામ્પલ આપણે કાઢી રાખીએ ગુડ ઇવનિંગ, મોર્નિંગમાંથી ગુડ ઇવનિંગ કરી નાખીએ. ઓકે, ગુડ ઇવનિંગ ઓલ. અને હવે કરવાનું છે શું, જો તમે ડબલ્યુ મોડમાં ફાઇલને ઓપન કરી હોય તો ફાઇલ છે એ લખી શકાય એમ છે. એનો મતલબ એવો છે યુ હેવ ટુ ટેક ધી ફંક્શન દેટ ઇઝ એફ રાઇટ. તો એફ રાઇટની અંદર આપણે આપણું ફાઇલ પોઇન્ટર આખું હેન્ડલર આપીએ છીએ, ફાઇલનું નામ, ક્યાં ઓપન થઈ છે, કયા મોડમાં થઈ છે, બધી વસ્તુ એ આની પાસે છે. એટલે આપણે આપી દઈએ છીએ એન્ડ યોર કન્ટેન્ટ જે તમારે ફાઇલની અંદર લખવું છે. ઓકે, આને સેવ કરું છું અને અહીંયા આવી અને આપણે રન કરીએ છીએ. આ તો જૂનું હતું એટલે એરર બતાવે છે. Okay, fail to open no such file or directory resource boolean given demo1.txt. Let me check. This is it. Just a minute. પાથની એરર હોઈ શકે, એટલે જે કહે છે ને એવું જ આપણે આપી દઈએ. ઓકે, એન્ડ demo1.txt. Parameter 1 to be resource boolean given. Okay, maybe yes. File, we have file, copy. Let me check the path whether it is correct or no. No, your file was not found. Okay, there is I think an error regarding the path. So આપણે એક કામ કરીએ, હું છે ને કરંટ જે ફોલ્ડર છે ને આપણું એની અંદર જ મૂકી દઉં છું, એટલે કે જ્યાં આપણી આ જે ફાઇલ છે ને એ જ જગ્યાએ. સો આની અંદર નથી કરતી. ઓકે, મે બી પાથનો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો સોલ્વ થઈ જશે. આઈ થિંક એવું લાગે છે મને. સો આપણું જે ફાઇલ છે એ અહીંયા જ છે, ફાઇલ હેન્ડલર. ઓકે, અહીંયા જ હું એક ફાઇલ બનાવી લઉં છું, demo1. ધ ન્યૂ ફાઇલ, ટેક્સ્ટ ડોક્યુમેન્ટ demo1. ઓકે, સીધું મારે લખવાનું જ છે અહીંયા demo1.txt. આગળ પાથ નથી લખવાનો કેમ કે ફાઇલ handle.php જે જગ્યાએ છે એ જ જગ્યાએ આપણે રાખેલી છે. ઓકે, નાઉ લેટ અસ ચેક ઇટ આઉટ. યા એક્ઝેક્ટલી, બરાબર, જે પ્રોબ્લેમ હતી એ એની હતી.
હવે અહીંયા તો કંઈ આવવાનું નથી કેમ કે એ ફાઇલમાં લખવા જાય છે. સો વી હેવ ટુ ચેક ઓવર હિયર ઓનલી, રાઈટ. 1 KB નો ડેટા છે. ગુડ ઇવનિંગ ઓલ. ઇટ મીન્સ પ્રોપરલી ડેટા લખાઈ ગયો છે. આને અગેન બંધ કરું છું. ઓકે, જો અંદર ડેટા હોય અને તમે લખવા જાઓ તો શું થાય? ઓકે, આપણી પાસે ડેટા ઓલરેડી છે, મેં ફાઇલ બંધ કરી દીધી છે. હવે અહીંયા આવી અને આપણે ફરી પછી નવી વસ્તુ લખીએ છીએ, બરાબર. પહેલાં એક ઓછી વસ્તુ લખું છું, પછી વધારે વસ્તુ લખીને ટ્રાય કરશું. PGDCA. ઓકે, પેલો ડેટા હતો એનાથી થોડુંક ઓછું લખ્યું છે, જેમ આપણે સોરી R+ મોડમાં ચેક કર્યું હતું. ઓકે, સેમ એવી રીતે અહીંયા આવું છું. અગેન F5, રાઈટ. અહીંયાથી લખાઈ ગયું છે. હવે આપણે ફાઇલની અંદર જોવાનું છે કે ભાઈ શું થયું છે. All the content which is previously written is removed from the file and the new content is replaced. બરાબર, આખી ફાઇલ ડિલીટ થઈ જાય છે, ઓર આઈ શુડ સે ફાઇલનો કન્ટેન્ટ ડિલીટ થઈ જાય છે. જે વસ્તુ આપણે W+ મોડમાં જોઈ હતી કે તમે W+માં રીડે કરી શકો છો ને રાઇટે કરી શકો છો, પણ તમે જ્યારે રીડ કરવા જાઓ છો ને ત્યારે એ બધું કન્ટેન્ટ ડિલીટ કરી નાખે છે, એટલે લેન્થ પેરામીટર 0 થઈ જાય છે. તમે લખશો ત્યારે તો તમને દેખાવાનું જ છે કે આ રહ્યું લખાઈ ગયું, પણ જે પ્રીવિયસ કન્ટેન્ટ હોય એ કન્ટેન્ટ નીકળી જાય. ઓકે, એટલે કહેવાનો મતલબ એવો છે કે નાનો ડેટા લખશો કે મોટો ડેટા લખશો તો ડેટા તો નીકળી જ જવાનો છે, બરાબર, અને એના ઉપર નવી વસ્તુ આવી જશે. જો એવું જ હોત તો બાકીની આની પાછળનો જે ડેટા હતો ગુડ ઇવનિંગ ઓલ, તો એમાંથી ગુડ અને સ્પેસ આટલી વસ્તુની જાને જરૂર હતી, બાકીનો બધો ડેટા એઝ ઇટ ઇઝ રહી શકત. પણ એવું થતું નથી. W મોડમાં તમે જ્યારે ફાઇલ ઓપન કરાવો છો ત્યારે તમારી ફાઇલમાં જો કંઈ એક્ઝિસ્ટિંગ કન્ટેન્ટ હોય તો આખો રિમૂવ થઈ જશે અને નવેસરથી તમે જે કંઈ પણ કહેશો એ કન્ટેન્ટ લખી આપશે. ઓકે, સો ધીસ ઇઝ W મોડ. હવે W+ મોડ છે જેમાં રીડ અને રાઇટ બંને થાય છે, તો રાઇટ તો ઓફકોર્સ થવાનું છે અને આ જ રીતે થશે, એમાં કોઈ જ નવી વસ્તુ નથી. ઓકે, હવે મારે એક વસ્તુ ચેક કરવાની છે. અહીંયા હું લખું છું demo2.txt, જે એકચ્યુઅલી મારી પાસે નથી, બરાબર. કઈ જગ્યાએ? જ્યાં આપણે છીએ અહીંયા ત્યાં demo2 નથી, રાઈટ. જોઈ demo1 છે. આપણે આ બધાને અરેન્જ કરી લઈએ પ્રોપરલી ટાઈપ પ્રમાણે, એટલે આપણને કંઈ ખબર પડે કે એક જ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ છે, બીજું એક ટેક્સ્ટ ડોક્યુમેન્ટ નથી. જ્યારે હું અહીંયા કહું છું કે ભાઈ demo2 ખોલો W મોડમાં અને એમાં કન્ટેન્ટ આપી દો, રન કરું છું હું. લુક એટ ધીસ. ઓકે, કંઈ એરર કે મેસેજ નથી આવ્યો. ઇટ મીન્સ રાઇટ થઈ ગયું હશે, બટ વી ડોન્ટ હેવ ફાઇલ. આપણી પાસે તો demo2.txt છે પણ નહીં. ઓકે, લેટ અસ ચેક ઇટ આઉટ. હિયર ઇટ ઇઝ. નથી, ઓફકોર્સ નથી. હવે જોઈએ PGDC આવી. યસ, ઇટ ઇઝ. ઇટ મીન્સ ઇન W ઓર W+ મોડ, તમે W મોડમાં ઓપન કરો ફાઇલને અથવા તો W+ મોડમાં ઓપન કરો તો એક બેનિફિટ શું છે કે ઇફ યુ ડોન્ટ હેવ ફાઇલ, જો તમારે ક્રિએટ કરેલી નથી ફાઇલ તો એ ઓટોમેટિકલી ક્રિએટ પણ કરી દેશે, ઓપન પણ કરી દેશે અને તમે જે કંઈ પણ વસ્તુ કીધી હશે, વેધર યુ આર ગોઈંગ ટુ રાઇટ સમથિંગ ઓર રીડ સમથિંગ, એ પણ તમને કરી દેશે. હા, રીડ કરશો તો પાછો કન્ટેન્ટ જતો રહ્યો હશે, બરાબર. રીડ કરી શકો પણ W મોડમાં રીડ ના કરાય. હવે ધારો કે મારે રીડ કરવું હોય ને તો હું શું કરીશ ખબર છે? જો આ કન્ટેન્ટ અને આને કમેન્ટ આપી દઉં છું અને F-read આપણી પાસે છે જ, આ રહ્યું, અને કરું છું, સોરી માય મિસ્ટેક, અને કરું છું હું કોપી. બંને લાઈનને કરવી પડશે કોપી મારે. ઓકે, કોપી. એકચ્યુઅલી આની નીચે આપો કે ઉપર આપો કંઈ ફેર નહીં પડે અત્યારે, કેમ કે બધી કમેન્ટમાં જ છે ઉપરની લાઇન્સ, બરાબર. જ્યારે રાઇટ કરવું હોય ને ત્યારે રીડ કમેન્ટમાં રાખવાનું, જ્યારે રીડ કરવું હોય ત્યારે રાઇટ કમેન્ટમાં રાખવાનું, એટલે પોઈન્ટર્સ છે એને કોઈ પ્રોબ્લેમ ના થાય. અને બીજી વસ્તુ W મોડમાં ને રીડ નહીં કરવાનું, એને R અથવા R+માં કરવાનું. ઓકે, નાવ વોટ વી હેવ PGDC એટલી વસ્તુ આપેલી છે અને આ demo2.txt છે તો એને લઈને આવવાની છે, બરાબર. એન્ડ વી ડુ નોટ બોધર અબાઉટ કે ફાઇલનું નામ શું છે અને ક્યાં એક વખત લખી નાખ્યું, દેટ્સ ઇટ. ઓકે, અહીંયા આવું છું. હવે હું F5 કરીશ એટલે બ્રાઉઝરમાં મને રીડ કરીને દેખાડશે છે, એટલે કે આ કન્ટેન્ટ હતો, બરાબર છે. demo1 હોય તો એમાં પણ એ જ કન્ટેન્ટ હતું, આપણે કંઈ ચેન્જ નહોતું કર્યું. F5 અગેન, એ પણ એ જ આવે છે. ઓકે, સો ધીસ ઇઝ હાઉ તમે તમારી ફાઇલને રીડ અને રાઇટ કરી શકો છો W અને W+ મોડમાં. ઓકે,
ડબલ્યુ પ્લસ આપણે કરેલો છે એટલે હું કરતી નથી અત્યારે, બરાબર. હવે નેક્સ્ટ મોડ આવે છે એ મોડ. ઓકે, નાઉ એ મોડનો મતલબ થાય છે અપેન્ડ કરવું, બરાબર. અપેન્ડનો મતલબ થાય રાઇટ, લખવું. તમે ફાઇલની અંદર લખી શકો, પણ ક્યાં લખી શકો? અત્યાર સુધી તો અમે બધે આગળથી જ લખતા આવીએ છીએ, બરાબર ને, એટ ધ બિગિનિંગ ઓફ ધ ફાઇલ. તો અહીંયા ક્યાં લખીને આપે છે આપણે જોઈએ. તો પીજીડીસીએ તો ઓલરેડી આપણો કન્ટેન્ટ છે જ. પહેલાં આપણે રાઇટ કરશું, પહેલાં આપણે રીડ કરીએ, નો પ્રોબ્લેમ. ચલો આ આઈ થિંક યસ, આ આઈ થિંક રીડ કરી દે છે ના, અપેન્ડ ઓનલી, બરાબર, ખાલી લખી દેશે. તો આપણે લખીને ચેક કરીએ, નો પ્રોબ્લેમ. આ રીડવાળું બંધ રાખ્યું છે અને આને હું કન્ટેન્ટ ઓપન કરી નાખું છું, હું ફરી પાછું ના લખવું પડે એટલે. ઓકે, અને હવે આપણે અહીંયા લખશું સેમેસ્ટર 1 ફ્રોમ HJ દોશી જામનગર. ઓકે, આ ફાઇલની અંદર પ્રીવિયસ કન્ટેન્ટ છે જ, મેં ડિલીટ નથી કર્યો. તો આપણે ચેક કરીએ ડિલીટ કરી નાખે છે કે નથી કરતું. ઓકે, અને કન્ટેન્ટ આ લખવાનો છે. હું અહીંયા એક સ્પેસ નાનકડી આપી દઉં છું. ઓકે, શું કામ હમણાં આપણે જોઈએ. હવે એફ રાઇટ કર્યું છે, કંઈ જ ચિંતા નથી કરવાની. કન્ટેન્ટ તો કન્ટેન્ટની અંદર છે. $A એટલે આપણી ફાઇલ ઓપન કરેલી છે. ઓકે, F5 અહીંયા કંઈ આવશે નહીં કેમ કે આપણે ફાઇલમાં રાઇટ કરાવીએ છીએ, એટલે આપણે ફાઇલમાં જઈને જોવું પડશે. demo1 વાળી ફાઇલ છે. તો અહીંયા આવો ભાઈ, PGDCA પછી સ્પેસ સેમેસ્ટર 1 ફ્રોમ HJ દોશી જામનગર. It means this is the right way to write something in your file. Exactly. અહીંયા આપણે સ્પેસ મેં જાણી જોઈને એટલે રાખી હતી કેમ કે જ્યારે આપણે એ મોડમાં અથવા A+ મોડમાં ફાઇલ ઓપન કરી હોય ને ત્યારે એ હંમેશા પોઇન્ટર અહીંયા આપે આપણને, બરાબર. એટલે જો આપણે કંઈ લખવું હોય તો વચ્ચે સ્પેસ આપી હોય તો ઇટ વિલ બી વેરી ગુડ ટુ રીડ, બરાબર. એટલે મેં જાણી જોઈને આપ્યું. જો હું સ્પેસ ના આપત તો આવી રીતે આવત એટલે. ઓકે, અને બંધ કરી દઉં છું. જેમ છે એમ રાખો. અહીંયા આવીએ ફરી પાછા. ઓકે, એટલે ફાઇલની અંદર કન્ટેન્ટ હોય તો એ કન્ટેન્ટની પાછળથી લખે છે, કારણ કે એ મોડની અંદર તમારો જે ફાઇલ પોઇન્ટર છે એ એટ ધી એન્ડ ઓફ ધી ફાઇલ હોય. એન્ડ ઓફ ધી ફાઇલ એટલે શું ખબર છે? સે ફોર એક્ઝામ્પલ આ આખી મારી ફાઇલ છે, તો આ લેન્થનો જે H છે ને એના પછી આપણું પોઇન્ટર ઊભું હોય, ફાઇલનું પોઇન્ટર. તો તમે જ્યારે પણ કાંઈ લખશો ને એટલે હંમેશા પાછળથી આપશે અને આગળનું કાંઈ રિમૂવ કરશે નહીં. ઓકે, હવે હું 2 નામની તો ફાઇલ છે જ આપણી પાસે, એમાંય આવું કરવું હોય તો એમાંય સેમ વસ્તુ થશે. હું લખું છું 3. અગેન આપણી પાસે demo3 તો છે નહીં, પણ સેમ વસ્તુ જેમ W ને W+ મોડ ન હોય તો ફાઇલ ક્રિએટ કરી દઈએ છીએ, સેમ એવી રીતે એ મોડ છે એ પણ તમને ફાઇલ ક્રિએટ કરી દઈએ છે. જો આપણે F5 કરીએ છીએ, હા કાંઈ આવતું નથી એટલે આપણે સીધું જવું છે પાથ ઉપર. ભાઈ ક્યાં છે? આ રહી. તો એની અંદર તો કાંઈ કન્ટેન્ટ હતો જ નહીં, એટલે ફાઇલમાં શું આવશે? સ્પેસ સેમેસ્ટર 1 ફ્રોમ HJ દોશી જામનગર. ઓબ્વિયસલી આમાં તો કંઈ હતું નહીં એટલે આપણે એને કીધું, એ કન્ટેન્ટ આપી દીધો. જ્યારે જે જૂની ફાઇલ હતી એની અંદર તો આપણો કન્ટેન્ટ હતો PGDCA, એટલે એમાં પાછળ અપેન્ડ થઈ ગઈ છે, બરાબર. એટલે હંમેશા ફાઇલનો પોઇન્ટર અહીંયા હોય. હવે સે ફોર એક્ઝામ્પલ આ જામનગર આપણે લખ્યું ને demo1માં, demo1ની ફાઇલ છે. તો આ demo1માં હજી કંઈક મારે લખવું છે, બરાબર. તો હું પાછું કન્ટેન્ટ છે ને એ ચેન્જ કરી નાખીશ. અહીંયાથી ચેન્જ કરી નાખું છું, VR સેવ કર્યું. ઓકે, બધું બરાબર છે. અને આ demo1 વાળી ફાઇલ છે જેમાં ઓલરેડી ઘણો બધો કન્ટેન્ટ છે. ઓકે, F5 કર્યું. અહીંયા આવીએ આપણે. હા, જો આને બંધ કરવાનું છે, પછી પાછું આવશે. અત્યારે એફેક્ટ નહીં દેખાય, ખુલ્લું છે ને એટલે મારે બંધ કરીને ચાલુ કરવું પડશે. ઓકે, સ્પેસ VR એચેરિયન્સ છે, આવી ગયું. એટલે જેમાં કન્ટેન્ટ છે એમાં તો પાછળથી જ આપે છે, પાછળ ઊભું રહેશે, વેઇટ કરશે, નવી વસ્તુ આવશે એટલે અપેન્ડ કર્યું કહેવાય, બરાબર. અને જો ફાઇલ ના હોય તો ફાઇલની અંદર ફાઇલ ક્રિએટ પણ કરી દઈએ અને ફાઇલની અંદર કન્ટેન્ટ પણ લખી દેશે. સો ધીસ ઇઝ હાઉ યોર એ મોડ વર્ક્સ, બરાબર. A+ મોડ છે એ રીડ પણ કરે છે અને રાઇટ પણ કરે છે. ઓકે, તો હવે હું તમને હોમવર્ક આપું છું. A+ મોડ લખ્યા પછી કઈ વસ્તુ લખવાની, શું રીડ કરવાનું એની માટે. ઓકે, રીડ અને રાઇટ બંને માટે છે. તો હું અહીંયા આને બંધ કરી દઉં છું હવે. એટલે આપણું આ કામ પૂરું થઈ ગયું છે ઇન શોર્ટ. એટલે બધી વસ્તુને અહીંયા આવી
ઓકે, હવે ફંક્શન્સ નવા સ્ટાર્ટ થાય છે ફાઇલ હેન્ડલિંગના. ઓકે, એક્સક્યુઝ મી. હા, એફ ઓપન, એફ રીડ અને એફ રાઇટ હજી સુધી આપણે અહીંયા જ છીએ, બરાબર. ઓકે, હવે એફ રાઇટ પછી આવે છે એફ ક્લોઝ. જેવી રીતે આપણે માય એસક્યુએલ ક્લોઝનો યુઝ કરતા હતા, વિચ ઇઝ એકચ્યુઅલી નોટ રિક્વાયર્ડ, પણ એનું કામ હતું તમે જ્યારે કનેક્શન બંધ કરી દો તો કનેક્શન ઓપન કરવા માટે જે કંઈ પણ મેમરી ઓક્યુપાય થતી હોય એ રિલીઝ કરી દઈએ, જેને લીધે તમને મેમરી ઓવરફ્લો અથવા તો મેમરીનો કોઈ પ્રોબ્લેમ ના આવે. તો સેમ એવી રીતે ફાઇલ ઓપન કરી છે તો એ જ ફાઇલને ક્લોઝ કરવી હોય તો તમે ક્લોઝ કરી શકો. એના બે બેનિફિટ છે. તમે નવી ફાઇલ ફરી પાછી ઓપન કરવી હશે તો આ ક્લોઝ કર્યા પછી ઓપન કરી શકશો, અને બીજું ફાઇલ ઓપન કરી હતી આપણે પહેલી વખત તો એમાં જે મેમરી નો યુઝ થયો હોય એ મેમરી રિલીઝ થઈ જાય, એટલે કે મેમરી ફ્રી કરી દઈએ, એનું કામ પતી જાય ને એટલે તમે એ મેમરીને યુઝ કરી શકો, કોઈ ઇશ્યુ ના આવે મેમરી ઓરિએન્ટેડ, એટલે એ ક્લોઝ યુઝ કરવામાં આવે છે. પણ એ ઓપ્શનલ હોય છે, તમે કરો તો ચાલે, ના કરો તો દેટ્સ ઓકે. એટલે આ તમારા ઉપર જ હું આપું છું, બરાબર. હોમવર્કમાં એકદમ ઇઝી છે. હવે ફંક્શનનું નામ આવે છે ફાઇલ એક્ઝિસ્ટ, બરાબર. એનું જેવું નામ છે એવું જ એનું કામ છે, પણ એ આવી રીતે કામ કરે છે, બરાબર. અગેન જો હું એક વેરિયેબલ લઉં છું ફાઇલ નેમ, બરાબર. હવે ફાઇલનું નામ શું હતું? ડેમો 1 2 3 જે લેવું demo1.txt. ચલો, ઓકે. હવે ફાઇલ અંડરસ્કોર એક્ઝિસ્ટ, ઓકે. આનું કામ એ છે કે તમે અંદર જે ફાઇલ આપશો ને આખો પાથ, બરાબર. આઈ થિંક આની અંદર આના સિવાય વધારે કાંઈ નથી. તો આ ફંક્શન તમને એ ચેક કરીને કહેશે કે તમે જે ફાઇલ કયો છો, આ કયું છે ભાઈ ફાઇલ, તો કે આ છે. ક્યાં છે? તો કે જે જગ્યાએ અહીંયા આપણી ફાઇલ છે ત્યાં છે, એનો પાથ નથી આપ્યો એટલે કરંટ ફોલ્ડર હોય. તો આવી ફાઇલ એક્ઝિસ્ટ છે કે નહીં, જો હશે તો રિટર્ન ટ્રુ કરશે, જો નહીં હોય તો રિટર્ન ફોલ્સ કરશે. ઓકે, સેવ કરીએ છીએ અને ઓપન કરવાની જરૂર નથી. આઈ થિંક 1 આવે છે, ઇટ મીન્સ કે આવી ફાઇલ છે. તો 1 2 3 વાળી તો છે, 4 વાળી ચેક કરીએ, બરાબર. 4 નામની ફાઇલ નથી એટલે એને ફોલ્સ રિટર્ન કરવાનું આવે. હેલો મેમ. ડન, કંઈ આવતું નથી, ઇટ મીન્સ રિટર્ન ફોલ્સ. એટલે તમારે કદાચ ફાઇલની અંદરથી કંઈ રીડ કરવું હોય કે રાઇટ કરવું હોય ને તો તમે આવી રીતે કન્ડિશન આપી શકો કે મેમ ફાઇલ એક્ઝિસ્ટ. એન્ડ કઈ ફાઇલ એક્ઝિસ્ટ? જે ફાઇલ આપણે ઓપન કરાવી હોય કે ક્લોઝ કરાવી હોય, વોટેવર, જો એ ફાઇલ એક્ઝિસ્ટ હોય તો એની અંદરથી રીડ કરી શકાય, અધરવાઇઝ કેમ રીડ કરી શકાય, બરાબર. તો આ તો આપણને ખબર હતી ઉપર જે કરતા હતા ત્યારે કે આવી ફાઇલ આપણે બનાવી છે. તો હંમેશા જ્યારે ફાઇલ ઓપન કરવાની થાય એ પહેલાં ચેક કરવાનું હોય કે ફાઇલ આવી છે તો એને ઓપન કરો, પછી એને રીડ કરો, પછી એમાં રાઇટ કરો, જે કંઈ પણ કરવું એ કરો. ઓકે, તો આ નોર્મલી કન્ડિશન્સમાં યુઝ થતી હોય છે, એટલે તમે કોઈ જગ્યાએ આવું જુઓ તો તમને નવું ન લાગે કે વોટ એકચ્યુઅલી ઇઝ ધીસ. આનું કામ છે જે પણ ફંક્શન ટ્રુ અને ફોલ્સ રિટર્ન કરતું હોય ને નોર્મલી એનું કામ કન્ડિશનની અંદર થતું હોય. જો રિટર્ન ટ્રુ થાય તો મતલબ એવો થયો કે કન્ડિશન સાચી છે, જો રિટર્ન ફોલ્સ થાય તો કન્ડિશન ખોટી પડે. ઓકે, એટલે આનું કામ આપણે અહીંયા આમ જ રાખું છું હું. એક્સક્યુઝ મી મેમ. બુલિયન રિટર્ન કરે છે ટ્રુ અને ફોલ્સ. એક્સક્યુઝ મી મેમ. લખી નાખું છું રિટર્ન્સ ટ્રુ ઇફ ફાઇલ એક્ઝિસ્ટ, જો એવી ફાઇલ હોય તો, એલ્સ ફોલ્સ, બરાબર. નહીં તો ફોલ્સ રિટર્ન કરે. હવે નેક્સ્ટ ફંક્શન આવે છે જેનું નામ છે, એ બંને ફંક્શન તમારા ઉપર રાખું છું, ઇઝ રીડેબલ એન્ડ ઇઝ રાઇટેબલ. કોઈ ફાઇલ રીડેબલ છે, કોઈ ફાઇલ રાઇટેબલ છે એટલે કે લખી શકાય છે, કોઈ ફાઇલ વાંચી શકાય એવી છે. તો આ બે ફંક્શન એકદમ ઇઝી છે. એક્સક્યુઝ મી મેમ. તમને જ્યાંથી પણ મળે તમારી એક્સક્યુઝ મી મેમ પીડીએફમાંથી ત્યાંથી તમે કરી શકશો. ઓકે, હવે આપણે કરીએ છીએ ફાઇલ ગેટ એસ અને હેલો ફાઇલ મેમ. ગેટ સી. ઓકે, એફ ગેટ એસ એન્ડ એફ ગેટ મેમ. સી. તો હું હવે આને કમેન્ટ આપી દઉં છું. બધી જગ્યાએ નવા ફાઇલ નેમ નથી લેવાની. ઓકે, આપણે હવે અહીંયા ફાઇલ આપી દઈએ. ઓકે, પણ આપણી પાસે એક જ લાઈન છે, નો પ્રોબ્લેમ. એફ ગેટ
એસ. ઓકે, just a minute. Okay, now this function read line by line from your file. તમારી જે ફાઇલ હોય ને એમાંથી લાઇન બાય લાઇન એ એક લાઇન રીડ કરે છે, એક લાઇન લઈને આવે. આપણે કેમ રીડ ફંક્શનની અંદર એક સાથે જે આપી દે એ બધું બાજુમાં લઈ આવે છે. હવે આપણે કરવાનું છે એ કે આપણો જે ડેમો 1 અથવા 2 કે 3 કોઈ પણ એમાં છે ને આપણે લાઇન કરી નાખીએ લાઈક ધીસ. બરાબર, જે દોશી, જામનગર અને Excuse me, ma'am. ઓકે, હવે આને સેવ કરું છું. બરાબર, વી હેવ 4 લાઇન્સ ટોટલ. હવે અહીંયા આવીએ તો સૌથી પહેલાં આને યુઝ કર્યા પહેલાં આપણે ફાઇલને ઓપન કરવી પડે, કેમ કે આ રીડ કરે છે એટલે એવા મોડમાં ઓપન કરવાનું જે તમને રીડ કરવા દેતું હોય. ઓકે, આગળ આપણે આપણો ઓલો વેરિયેબલ લખી નાખીએ હેન્ડલરનો. બરાબર, કોઈ પણ વેરિયેબલ. હવે ઉપર એ લીધો છે એટલે હું નીચે એચ લઉં છું, કેમ કે કદાચ તમે કમેન્ટ ખોલતા બંધ કરતા ભૂલી જાઓ તો કોઈ પ્રોબ્લેમ ના થાય. ઓકે, હવે પહેલાં શું આપવાનું છે? પહેલાં આપવાનું છે ફાઇલનો આખો પાથ. હા, તો આની પાસે છે જ. અને કયા મોડમાં કરશો ઓપન? આરમાં અથવા એમાં, એ પ્લસમાં, આર પ્લસમાં. ડબલ્યુમાં નહીં કરવાની, અદરવાઇઝ 0 થઈ જશે. ઓકે, હવે અહીંયા લખું છું હું એકો અને અંદર આપવાની છે એક જ વસ્તુ આપણે, કેમ કે લાઇન બાય લાઇન કરે છે એટલે આપણે આપણી ફાઇલ જે હોય આપી દેવાની. બરાબર, એટલે કે ફાઇલ મીન્સ આપણે જે ઓપન કર્યું છે ને એ ફાઇલ ઓપન કરી, તમે કયા મોડમાં કરી, બધું આની સાથે આપવું પડે. તો અહીંયા આપણે એચ આપી દઈએ છીએ. આને સેવ કરું છું. હવે જોઈએ શું આપે છે આપણને. Excuse me, ma'am. GDCA સેમેસ્ટર 1 એટલે પહેલી લાઈન આપી. Excuse me, ma'am. હવે બીજી લાઈન જોઈતી હોય તો પાછું કરી શકાય. તો ચેક કરીએ આપણે. આને કરું છું કોપી, કોપી એન્ડ ધેન પેસ્ટ અગેન. બરાબર, જોઈએ. પણ તો એ તો બાજુમાં આવે છે લાઈન જ, લાઈન બાય લાઈન લઈ આવે છે, પણ બાજુમાં આવે છે. તો શું કરવાનું? તો પછી એક કામ કરો, તો પછી અહીંયા બ્રેક આપવું પડે. એક સાથે નથી આવતું, જો એક લાઈન આવી. બરાબર, હવે કોપી કરું છું, ફરી પાછું હું કરું છું પેસ્ટ, અને આ જ વસ્તુને આપણે અહીંયા જે કોપી કરી હતી એને કોપી કરીને ફરી પેસ્ટ કરું છું, એટલે ફરી પાછી ત્રીજી લાઈન આવશે. થર્ડ ટાઈમ આપણે યુઝ કરીએ છીએ. ઓકે, એક બ્રેક આપવું જરૂરી છે. તમે કહેશો કે તો ઓલા પહેલાં આપણે રીડ કરતા હતા એમાં બ્રેક કેમ ન આપી શકાય? તો એ તો આખી ફાઇલને કેરેક્ટર વાઇઝ લઈને આવતું હતું. એટલે મીન્સ કે જેટલા પણ નંબર ઓફ કેરેક્ટર્સ તમે આપો ને એ એક સાથે લઈ આવે અને એ બાજુમાં મૂકી દે. એને ખબર નથી પડતી કે નવી લાઈન આવે છે તો નવી લાઈન પ્રમાણે કરવાનું છે. ઓકે, સ્ક્રીન ઇઝ નોટ વિઝિબલ, નો પ્રોબ્લેમ, હું ચેક કરી લઉં છું. આઈ ડોન્ટ નો વાય. Okay, I hope now it is visible. Okay, એટલે આખું ફંક્શન્સ પૂરું થઈ ગયું એ જોયું તમે કે કંઈ જ દેખાણું નથી? ફંક્શન સ્ટાર્ટ થયું નહીં? અચ્છા, કંઈ વાંધો નહીં, તમે મને વહેલું કીધું હોત તો આપણે વહેલું થઈ જાત. ઓકે, હવે કેટલું નથી જોયું આપણે જે ડબલ્યુ મોડ અને ઓકે સંભળાય છે? પ્રોપર સંભળાય છે અવાજ? મારો વોઇસ પ્રોપર સંભળાય છે? હા, આપણે ડબલ્યુ મોડ, ડબલ્યુ પછી એ પ્લસ આ થઈ ગયું. આ સમજાઈ ગયું? ઓકે, ફાઇલ એક્ઝિસ્ટ સમજાણું કે બાકી છે? ફાઇલ એક્ઝિસ્ટ ફંક્શન નહીં. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ, કંઈ વાંધો નહીં, ફરી પાછું સમજાવીશ. અહીંથી સ્ટાર્ટ કરીએ. ફંક્શનનું નામ છે fget s. ઓકે, જેનું કામ છે તમારા ફાઇલમાંથી લાઈન ગેટ કરીને આવે, ગેટ્સ લાઈન ફ્રોમ ફાઇલ.
ઓકે, 1 બાય 1 એક એક લાઈન કરી આવે. જો લાઈન હોય તો, એક જ સિંગલ લાઈન હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, હવે એક જ લાઈન ગેટ કરીને આવશે એટલે તમારે વેરી નેક્સ્ટ લાઈન જોતી હશે તો ફરી પાછું બ્રેક આપી અને ફરી પાછું એફ ગેટ એસ કરવું પડશે. ઓકે, વેરી નેક્સ્ટ લાઈન જોતી હોય તો ફરી પાછું બ્રેક આવીને એફ ગેટ એસ કરવું પડશે. હવે આવી રીતે આપણે અહીંયા આવું છું હું, બરાબર. આપણે 3 લાઈન ગેટ કરી છે, આપણી પાસે એકચ્યુઅલી આઈ થિંક 4 લાઈન છે. તો હવે હું ફરી પાછું બ્રેક આપું છું અને સોરી ફરી પાછું એફ ગેટ એસ આપું છું. ઓકે, અંદર ખાલી. ઓકે, ચલો 4 લાઈન પૂરી થઈ ગઈ. ઓકે, તો હવે આનો મતલબ એવો થાય છે કે તમારે જેટલી લાઈન આપવી હોય, જેટલી લાઈન પ્રિન્ટ કરવી હોય એટલી વખત એફ ગેટ એસ કરવું પડે ને? યસ, એટલી વખત કરવું પડે. પણ આ જ વસ્તુને આપણે વાઇલ લૂપમાં મૂકી દઈએ તો બહુ સરસ રીતે કામ કરે. લાઈક ધીસ, જુઓ, હું લખું છું વાઇલ, પણ લૂપની અંદર શું લખીએ એ અમને ખબર નથી, બરાબર. કન્ડિશન શું આપી એ ખ્યાલ નથી. એકોમાં શું આપવાનું છે? એફ ગેટ એસ અને આપણું જે હેન્ડલર છે જેની પાસે બધી ઇન્ફોર્મેશન છે એ, આટલી ઇનફ છે. ઓકે, અહીંયા શું આપવાનું છે? અહીંયા આપવાનું છે તમારે આવી રીતે આપણી ફાઇલ એન્ડ ઓફ ફાઇલ પોઇન્ટર ઓફ $H is not equal to just a minute. Is not equal to actually null. Sorry. Let me check. Yes, it works. Okay, જો અહીંયા લખ્યું છે મેં, આ FEOF શું છે? આને કહેવાય છે એન્ડ ઓફ ફાઇલ પોઇન્ટર. સેમ વસ્તુ તમે સીમાં પણ કરશો, એમાં એ લોકો એને FP કહે છે, ફાઇલ પોઇન્ટર, અને અહીંયા કહેવાય છે એન્ડ ઓફ ફાઇલ પોઇન્ટર. એફ એન્ડ ઓફ ફાઇલ પોઇન્ટર, ફાઇલનું એન્ડ ઓફ ફાઇલ પોઇન્ટર એમ. હવે અહીંયા લખ્યું મેં કે જે આપણું આ હેન્ડલર છે એનું જ્યાં સુધી એન્ડ ઓફ ફાઇલ પોઇન્ટર ન આવે ત્યાં સુધી આપણે આ વસ્તુ છે લૂપમાં ચલાવવાની છે. એટલે એનો કહેવાનો મતલબ એવો છે કે આપણી જે આ ફાઇલ છે ને, આ ફાઇલમાં કઈ પ્રોસેસ કરવાની છે? એફ ગેટ એસની. તો જ્યાં સુધી આપણું પોઇન્ટર અહીંયા ના પહોંચે ને, એટલે કે અહીંયા એકચ્યુઅલી આવી રીતે હોય, છેલ્લે જ્યારે સૌથી લાસ્ટ કેરેક્ટર આવે ને ત્યારે આને એન્ડ ઓફ ફાઇલ પોઇન્ટર કહેવાય. તો જ્યાં સુધી એ નલ ન આવે અથવા તો બ્લેન્ક ના આવે, બરાબર, આપણે નલ એવો વર્ડ યુઝ કરીએ છીએ, નલ એટલે કંઈ છે જ નહીં ટૂંકમાં. તો જ્યાં સુધી આ વસ્તુ છે એ ન આવે, ઇઝ ઇક્વલ ટુ નલ, બરાબર, ત્યાં સુધી આ અંદરની વસ્તુ કરવાની છે. વાઇલ ક્યાં સુધી કામ કરે? જ્યાં સુધી કન્ડિશન સાચી ખોટી ના પડે, સોરી, કન્ડિશન સાચી હોય ત્યાં સુધી, બરાબર. એટલે આનો મતલબ તો એકચ્યુઅલી ઇઝ નોટ ઇક્વલ ટુ નલ આવવું જોઈએ. if f is not equal to null, હા, yes, let me check. મને લાગ્યું કે I did a mistake. તો is not equal to is equal to null. એટલે કે h ઓફ ફાઇલનું ફાઇલ પોઇન્ટર
જો નલ હોય તો ફંક્શનમાંથી લાઈનમાંથી એક એક વસ્તુ લઈને આવવાની છે. એકચ્યુઅલી કન્ડિશન કેમ ખોટી લાગે છે મને. FUF of H is equal to ફંક્શન પ્રોપરલી કામ કરે છે પણ લૂપ માટે મારે પ્રોપરલી યુઝ કરવું પડશે. ઓકે, ના ઇઝ નોટ ઇક્વલ ટુ નલની બદલે આપણે આવી રીતે કરી નાખીએ જ્યાં સુધી એન્ડ ઓફ ફાઇલ પોઇન્ટર ના આવે ત્યાં સુધી. એટલે અહીંયા આગળ નાખી નાખું છું નોટ. આનો મિનિંગ એવો થાય કે જ્યાં સુધી પેલું જે તમને મેં સિમ્બોલ બતાવ્યો ને આવો સિમ્બોલ, બરાબર, આને એન્ડ ઓફ ફાઇલ પોઇન્ટર કહેવાય. એટલે ઇન શોર્ટ કે સૌથી છેલ્લા કેરેક્ટર પાસે. તો આનો મતલબ એવો થાય છે કે જ્યાં સુધી આપણી જે આ ફાઇલ છે આપણે આ કહીએ છીએ એનું એન્ડ ઓફ ફાઇલ પોઇન્ટર ના આવે ત્યાં સુધી આ વસ્તુ કરવાની છે. નાઉ ચેક ઇટ આઉટ કે ભાઈ આ વસ્તુ કામ કરે છે ને. હા, કરે છે, બરાબર. એ વસ્તુ આપણે લાઇન બાય લાઇન ગેટ કરવાની છે. એક એક લાઇન ગેટ કરીને આવશે. એટલે તમારે 4 વખત આ પ્રિન્ટ ના કરવું પડે. તો 4 લાઇન છે, 10 લાઇન, 50 લાઇન, 100 લાઇન હોય તો એવરી ટાઈમ આપણે આ પ્રિન્ટ કરાય નહીં. અને આ બ્રેક પણ સાથે આપેલું છે. એટલે લાઇન લઈને આવે એટલે તમને નવી લાઇનમાં પ્રિન્ટ કરીને આપે. બ્રાઉઝરમાં પણ કેવું પડે કે ભાઈ નવી લાઇન છે તો તમારે બ્રેક કરીને લખવાનું છે, બરાબર. એ લઈને એક એક જ વસ્તુ આવે છે. આ લઈ આવે છે, પછી આ લઈ આવે છે, પછી આ લઈ આવે છે. ઓકે, ઘણી વખત સમજાતું ના હોય કે એ કેવી રીતે કામ કરે છે. તો જો હું તમને બીજી વસ્તુ બતાવું. બીજું ફંક્શન છે જે આની જેમ જ કામ કરે છે પણ આવી રીતે જુઓ, બરાબર. જેનું નામ છે, ફંક્શનનું નામ છે get f get c. c નો મતલબ થાય છે કેરેક્ટર્સ. ઓકે, તો કેરેક્ટર બાય કેરેક્ટર લઈને આવે, એક જ કેરેક્ટર લઈને આવે. હવે તમારે જો ખરેખર એક કેરેક્ટર ચેક કરવો હોય ને તો આપણે કોપી કરીએ છીએ અને અહીંયા કરી નાખું છું હું પેસ્ટ. ઓકે, અને આપણે અહીંયા એક્ઝિટ કરી નાખીએ એટલે નીચેનો લૂપ ન ચાલે થોડી વાર માટે. ઓકે, હવે એક જ કેરેક્ટર લઈને આવશે. કેમ ભાઈ, શું થયું? f get c અને ફાઇલ ઓપન જ કરી છે, બરાબર જ છે. કેરેક્ટર દેખાય છે કે મને જ નથી દેખાતું? where is the character? મારે જો વસ્તુ મેં બી કરી દેવી પડશે કમેન્ટ. લેટ મી ચેક હા પ્રોપરલી ચાલે છે કે નહીં. f get c, yes it is, બરાબર જ છે. y, let me check હા. ઓકે, કા લાઈન બાય લાઈન આવી શકે છે અને કા એસ ચાલે છે અને કા સી ચાલે છે. એનો મતલબ એવો થયો, બરાબર. ઓકે, તો આ જે છે એ પી પછી નવો કેરેક્ટર એટલે નવી લાઈનમાં શું કામ આવ્યો? કેમ કે આપણે અહીંયા બ્રેક આપેલું છે એટલે, બરાબર. પછી ડી, પછી સી. હવે આ જ વસ્તુને આપણે એક એક લાઈનમાં એક વસ્તુ પ્રિન્ટ કરાવીને ચેક કરી લઈએ લાઈક ધીસ. ઓકે, ધારો કે મેં ફર્સ્ટ કેરેક્ટર આપ્યો છે. ઓકે, એ નથી ચાલતું, એક વખત જ ચાલશે ઇન શોર્ટ. એટલે આને આપણે કમેન્ટ આપી દઈએ. ઓકે, ધીસ ઇઝ પી. હવે સેમ વસ્તુ છે, ફરી પાછી આને હું કોપી કરીને ફરી પાછું આપું એટલે હવે એના બાજુનું કેરેક્ટર હોય એ લઈને આવે. પોઈન્ટર છે એના બાજુના કેરેક્ટરમાં જતું રહ્યું હોય. સેમ વસ્તુ પાછું થર્ડ ટાઈમ કરવું એટલે પોઈન્ટર થર્ડ કેરેક્ટર ઉપર હોય. સોરી, સેવ કરતા ભૂલી ગઈ છું. ઓકે, ડી. રાઈટ. તો હવે આપણે આખી ફાઇલને આવી રીતે કેરેક્ટરથી ગેટ કરવી હોય તો તમે અહીંયા બ્રેક આપી દો અને એ જ વસ્તુને વાઇલ લૂપની અંદર મૂકી દો એટલે તમને આખા જે ફાઇલ છે એ તમને એક એક કેરેક્ટર્સથી બતાવશે લાઈક ધીસ છે. જો સ્પેસ આવે છે તો સ્પેસ માટે પણ એ લોકોએ નીચે એક એક બ્રેક આપ્યું છે. બ્રેક એટલે કેમ કે આપણે અહીંયા આપેલું છે. જો આ બ્રેક આપણે કાઢી નાખીએ ને તો તમને ખ્યાલ નહીં આવે કે ખરેખર એક એક કેરેક્ટર આપે છે. લુક એટ ધીસ. એ તો બધું આપવાનું જ છે ને.
જો આમાં ખબર નથી પડતી, આ એક સાથે બધા કેરેક્ટર્સ આવી ગયા. જો તમારે ખરેખર જોઈતા હોય ને કે એક કેરેક્ટર આવે છે કે બીજું આવ્યું કે ત્રીજું, તો બેટર છે કે તમે અહીંયા બ્રેક આપી દો તો ખ્યાલ આવશે. ઓકે, સો બેમાંથી એક જ વસ્તુ થશે, કાં ગેટ એસ કરશો અને કાં ગેટ સી કરશો, અથવા બેમાંથી એકને કમેન્ટમાં રાખવું પડશે તો થઈ જશે. ઓકે, સો ધીસ ઇઝ ઇટ ફોર ટુડે. બાકીના ફંક્શન્સ ઘણા બાકી છે જે આપણે નેક્સ્ટ સેશનમાં કરશું. ઓકે,